ડીસા તાલુકાના ઘરપડા ગામથી સોલંકી મિત્ર મંડળ પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘ લઈ બહુચરાજી માતાજીના પગપાળા ચાલતા પ્રસ્થાન કર્યું હતું। ડીસા તાલુકાના ધરપડા ગામથી સોલંકી મિત્ર મંડળ પરિવાર પોતાના કુળદેવી બહુચર માતાના દર્શને રથ લઈ પ્રસ્થાન કર્યું હતું। દરેક ભક્તોએ જય બહુચર માના નારા લગાવતા માતાજીના દર્શને રથ લઈને દરેક ભક્તો ચાલતા રવાના થયા હતા। માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સેવા માટે 2 ટ્રેક્ટર લઈને સેવાભાવી ભક્તો સેવા કરવા માટે ટ્રેક્ટરની સાથે નીકળ્યા હતા। તેઓ રસ્તામાં વિસામો કરવા તેમજ આરામ કરવા માટે ગાદલાઓ તેમજ અન્ય સગવડો સાથે રાખી હતી અને આ સોલંકી મિત્ર મંડળ પરિવારની કુળદેવી બહુચરાજી માતાજીની અસીમ કૃપાથી દરેક ભક્તો રોડ ઉપર જય બહુચર માના નારા સાથે ચાલતા હતા। તેની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે તેવી આશાથી પગપાળા ચાલતા જવા નીકળ્યા હતા। રસ્તામાં આવી ધગધગતી ગરમીમાં પણ ભક્તો ચાલતા હતા। આવી ગરમીની પરવા કર્યા વગર ચાલવામાં માતાજીના દર્શન માટે હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। જે કે ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આજે તારીખ 8/4/2025 મંગળવારના રોજ ધરપડા ગામથી બહુચરાજી દર્શન કરવા માટે પગપાળા યાત્રા સંઘ નીકળે છે। તમારા કેટલા માણસો છે આ ભક્તો? અંદાજે 300 થી 350 માણસો સંઘમાં જોડાયેલા છે। આપ રથ લઈને નીકળેલા છો? હા, રથ લઈને નીકળ્યા। બહુચરાજી ક્યારે પહોંચશો? અમે 13ના દિવસે બહુચરાજી પહોંચી જઈશું। આપનો પરિચય? મારું નામ સોલંકી દેજુજી અમીરજી, ગામ ધરપડા, તાલુકો ડીસા અને સર્વ અમે સોલંકી મિત્ર તરફથી આયોજન કરવામાં આવેલ છે। બોલો બહુચર માત કી જય।